હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી અને ત્યારબાદ હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો। જોકે ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામોમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો। જોકે આજે હિંમતનગર ખાતે હુડો હટાવવાની માંગની સાથેની સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં 11 ગામના મિલકત ધારકો હાજર રહ્યા હતા। હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી। અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ડ્રાફ્ટ પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો હતો। જોકે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો પોતાની જમીન બચાવવા માટેની માંગ સાથે વિરોધ દર્શાવવા લાગ્યા હતા। જોકે આજે હિંમતનગર એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે હુડો હટાવો જમીન બચાવોની માંગ સાથે સભા યોજવામાં આવી છે। આ સભામાં 11 ગામના મિલકત ધારકો ટ્રેક્ટર ભરી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। યોજેલી સભામાં હુડો થકી થતા ગેરલાભો બાબતે ચર્ચા કરવામાં આવી હતી। જોકે 11 ગામના લોકો દ્વારા એક સુરે જ્યાં સુધી હુડા હટાવવામાં ન આવે ત્યાં સુધી અડગ રહી દેખાવો અને કાયદાકીય લડત લડવાની તૈયારીઓ બતાવી છે। હિંમતનગર શહેરની આસપાસ આવેલા હડિયોલ, બરણા તેમજ કાકરોલ તેમજ બોરિયા તેમજ પીપલોદી તેમજ કાટવાડ તેમજ નવા તેમજ બરબડા તેમજ સવગઢ સહિતના 11 ગામોમાંથી ટ્રેક્ટરો ભરી યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ સભામાં આવી પહોંચ્યા હતા। અલગ અલગ લખાણ લખેલા પ્લે કાર્ડ સાથે સભામાં જોવા મળ્યા હતા। હુડાનું અમલીકરણ થયા બાદ 11 ગામના ખેડૂતોને થનાર નુકસાન બાબતેની ચર્ચા કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં જ્યાં સુધી હુડા રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ યથાવત રાખવા માટેની ચર્ચાઓ કરવામાં આવી છે। જોકે આ જ પ્રમાણે વર્ષ 2015માં પણ હુડા લાગુ કરાયા બાદ ઉગ્ર વિરોધ નોંધાયો હતો। તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યો હતો। બાદમાં ફરી હુડાની અમલવારી શરૂ થતાની સાથે જ વિરોધ જોવા મળ્યો હતો। 11 ગામના તમામ મિલકત ધારકો હુડાને કોઈ પણ સંજોગમાં સ્વીકારવા તૈયાર નથી। જે કે સિંગોદતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। અમે આજે આ સભા અમારા 11 ગામના ખેડૂતોની એટલા માટે બોલાવી હતી કે હુડામાં અમારા 11 ગામો એટલા બધા સંગઠિત છે કે જે પણ આજે તમે મીડિયાએ જે જોયું એની તમે નોંધ લીધી। આગામી કાર્યક્રમો અમારી સંકલન સમિતિ જે નક્કી કરે તે પ્રમાણે અમે આપવાના છીએ। ખાસ કરીને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી? બધા જ મુદ્દા અમારા ચર્ચા કરવામાં આવી કે ભાઈ અમારી જમીન કપાત થાય છે, તમને ફાઇનલ પ્લોટો કયો છે, ફાઇનલ પ્લોટોના કોઈ કબજા ના હાલે, આ બધી જ બાબતોની ચર્ચા કરવામાં આવી। અને છેલ્લે સરકાર આ સભાનું રૂપ જોઈ અને જો નિર્ણય નહીં કરે તો ભવિષ્યમાં સરકારને પણ નુકસાન જવાનું છે, એમાં કોઈ મત નથી। ખાસ કરીને મુખ્ય માંગણી શું છે? મુખ્ય માંગણી એક જ છે મારી, હુડા રદ ને રદ, બીજી કોઈ માંગણી અમારી નથી। હુડા અમારે સંપૂર્ણપણે રદ જુઓ એટલે જુઓ। કાયદાકીય રીતે કઈ રીતે તમે વિરોધ દર્શાવશો? કાયદાકીય રીતે વિરોધ જો સરકાર નહીં માને તો અમે હાઈકોર્ટનો પણ આશરો લઈશું, સુપ્રીમનો પણ આશરો લઈશું, પણ જો સુધી અમારું સંગઠન મજબૂતથી લડે તો સુધી અમારા મોદીજીના માર્ગે લડવાનું છે, પછી છેલ્લો અત્યારે। આજ રોજ 11 ગામના ખેડૂતોની જે સભા મળી છે એ જનક્રોશ સાથે એવું કહેવા માંગે છે કે અમારે હુડા નથી જોઈતું। ગઈ વખતે 2015માં અમે લડ્યા ત્યારે અમને કાયદાની ખ્યાલ નહોતો, પણ આજે અમે પૂર્ણ અભ્યાસ કરી હિંમતનગરમાં કેમ હુડાની જરૂર નથી એના ઠોસ કારણો સાથે અમે લડવાના છીએ। અમારી પાસે વિકાસની બ્લુપ્રિન્ટ છે, ખેડૂતો પાસે બ્લુપ્રિન્ટ છે। ખેડૂતોને આવીને મળો, અમે તમને હિંમતનગરના વિકાસની બ્લુપ્રિન્ટ આપશું। ઉપર બેસેલા માણસો જે પણ ડિઝાઇન કરીને લાવવા માંગે છે એમને મંજૂર નથી। આજે મોટી સંખ્યામાં આપ લોકોએ જોયું હશે એ પ્રમાણે લોકો જોડાયા છે। ઘરમાંથી 3 પેઢીઓ આવી છે, દાદો, બાપો ને બેટો 3 ભેગા થઈને આજે આવ્યા છે ઘરને તારા મારીને। અમે હુડાને રદ કરાવવાના છે, કાયદાકીય રીતે એને પાછો મોકલવાનો છે, ફરીને પાછો નહીં આવે। આગામી સમયમાં કેવા પ્રકારના આંદોલન? આગામી સમયમાં અમારી ખેતીની પણ સિઝન આવી રહી છે, માં શક્તિની ઉપાસનાનું પર્વ, એવું નવરાત્રિનું પર્વ પણ આવી રહ્યું છે। અમે બધા 11 ગામ માં શક્તિની ઉપાસના કરવાના છે અને માને અમે પ્રાર્થના પણ કરવાના છીએ કે આ દુઃખ જે અમારા પર આવી રહ્યું છે, અમારી 7 પેઢીઓ આગળની એનાથી પરેશાન થવાની છે, તો એ દુઃખ દૂર કરવામાં અમને મદદરૂપ થાય એવી માતાજીને અમે પ્રાર્થના પણ કરવાના છીએ।